અને જે મનથી ધનવાન છે એની પાસે બહુ ઓછામાં ઓછું ધન પણ યદી આવે, મનમાં એવો ભાવ આવે કે આમાંથી હું ધન બચાવીને મારી ગૌ માતાની સેવામાં સમર્પિત કરું. આમાંથી યદી ધન બચે, બીજા અન્ય મિત્રજનો પરિવારજનોને પણ એ પ્રેરણા કરતો રહે, બધાને મૂર્ખ સમજતા રહે. અરે આ તો જ્યારે હોય ત્યારે ગૌ માતા માટે ધન જ માંગતો રહે, ગૌ માતા માટે વિત્ત દ્રવ્યનો ઉપયોગ માંગતો રહે છે. ત્યારે ગૌ માતા માટે સેવા હોય તો કહેજો. અરે ગૌ માતા માટે લીલું પધરાવવું છે, કંઈ સેવા હોય તો કહેજો. અરે આ તો જ્યારે હોય ત્યારે ગૌ માતા માટે પૈસા માંગતો રહે, રૂપિયા માંગતો રહે, લોકો એનો ઉપહાસ કરતા રહે, એની ઉપેક્ષા કરતા રહે, પરંતુ એ ગૌ ભક્ત વિતજા સેવા કરવાથી પાછળ ક્યારેય ન હટે. પોતાના દ્રવ્યથી પોતાના ધનથી તો સેવા કરે જ, પરંતુ સાથે સાથે અન્ય ભક્તો, અન્ય પરિવારજન, અન્ય મિત્રજનોને પણ ગૌ માતાની સેવામાં કંઈ ને કંઈ વિનિયોગ કરાવે, એ ભક્ત છે. વાસ્તવિક ગૌ ભક્ત કોને કહેવાય? માત્ર આપણે ગૌ માતાની સેવા કરી આવ્યા, એકલા એકલા જઈને આવી ગયા, એ ગૌ સેવા વાસ્તવિક નથી. ગૌ સેવા કોને કહેવાય? તુજ સંગ કોઈ ગૌ ભક્ત બને તો તું ગૌ ભક્ત સાચો. તું તો ગૌ ભક્ત બની ગયો, કોઈ વાંધો નહીં, તું તો બની શકતો હતો, તું દૈવી જીવ હતો એટલા માટે તું ગૌ ભક્ત બની ગયો, તારી પાસે અધિકાર હતો ગૌ માતાની સેવાનો, ગૌ માતાની આજ્ઞા હતી, પ્રભુની કૃપા હતી, એટલા માટે તું ગૌ ભક્ત બની ગયો, ગૌ સેવક બની ગયો. પરંતુ તુજ સંગ કોઈ ગૌ ભક્ત બને તો તું ગૌ ભક્ત સાચો બન્યો કહેવાય. જ્યારે તારાથી પ્રેરણા લઈને કોઈ ગૌ માતાની સેવા કરવા લાગે, તારાથી પ્રેરણા લઈને, જ્યારે આપણાથી પ્રેરણા પ્રાપ્ત કરીને કોઈ ગૌ ભક્તિ કરવા લાગે, આપણાથી પ્રેરણા લઈને આપણી સાથે કોઈ બે જણાને આપણે ગૌ કથાને શ્રવણ કરવા લઈ આવીએ કે ચાલો ચાલો આજે હું પણ જઈ રહ્યો છું, હું પણ જઈ રહી છું, આપ પણ સાથે ચાલો, આપને બહુ આનંદ આવશે. જ્યારે આપનાથી પ્રેરણા લઈને લોકોને ગૌ માતાની સેવા કરવાનો, ગૌ માતાની સેવામાં દ્રવ્ય વિનિયોગ કરવાનો, ગૌ માતાના સ્મરણ કરવાનો, ગૌ મહિમા શ્રવણ કરવાનો, ગૌ સેવા કરવાનો, ગૌશાળા જવાનો ભાવ પ્રગટ થાય, એવી પ્રેરણા પ્રગટ થાય, ત્યારે સમજવું આપણે વાસ્તવિક ગૌ ભક્ત બની ગયા. ભક્તો કોને કહેવાય? જે તરે અને તારે, એકલા એકલા તરીને પાર પહોંચી જાય એને ભક્ત ન કહેવાય. જે તરે અને સાથે બીજાને તારીને લઈને જાય, પોતાનો ઉદ્ધાર તો થાય જ, સાથે સાથે બીજાનો પણ ઉદ્ધાર કરે, બીજાનું પણ કલ્યાણ કરે, એને કહેવાય ગૌ ભક્ત. એટલા માટે આપણે પણ ગૌ ભક્તિ કરીએ છીએ, ગૌ સેવા કરીએ છીએ, ઉચિત છે, આનંદની વાત છે. આપણી સાથે આપણા પરિવારજન, મિત્રજન, આસપાસના લોકો, એમને પણ ગૌ ભક્તિમાં જોડાવાનું કહીએ, એમને પણ ગૌ માતાની સેવા માટે પ્રેરિત કરીએ, એમને પણ ગૌ મહિમા શ્રવણ કરવા માટે પ્રેરિત. અચ્છા, આપ આવી શકતા નથી, કોઈ વાંધો નહીં, હું આપને ગૌ મહિમા શ્રવણ કરવા માટે મોકલીશ, આપ એ શ્રવણ કરજો, કોઈ વાંધો નહીં. વિવિધ પ્રકારથી, કોઈ પણ પ્રકારથી, બસ એનો ધ્યેય એ હોય કે આ વ્યક્તિને ગૌ માતાની ભક્તિમાં પ્રવેશ કરાવવો છે, ગૌ ભક્તિ માર્ગમાં પ્રવેશ કરાવવો છે. આપનો પ્રવેશ આપમેળે પ્રભુની નિજ લીલામાં થઈ જશે, પ્રભુના નિજ ધામમાં આપનો પ્રવેશ આપ